હનુમાનજી મહારાજે આ સુંદર વ્યવસ્થા જોઈ છે. ઊભી થઈ લંકિનીએ હનુમાનજી મહારાજનું શરણ લીધું છે. બ્રહ્માજી આપેલા વરદાન અનુસાર લંકિની યાદ કરવા લાગી કે બ્રહ્માજીએ મને જ્યારે આ લંકાનગરીનું નિર્માણ કર્યું એ લંકાની સાથે મને પણ આ લંકાના દ્વારે સુરક્ષાની વ્યવસ્થા માટે મૂકી હતી. અને એ સમયે બ્રહ્માજીને મેં પૂછેલું કે પ્રભુ મારે એ નગરીનું વહન ક્યાં સુધી કરવું પડશે? તો કીધું કે નગરીમાં વસતા બધા નિશાચરો જે અસુરો છે એનો નાશ ત્યારે થશે કોઈ વાનર આવશે અને વાનર તને પછાડશે એટલે સમજવું કે લંકાનો નાશ હવે આરંભ થઈ ગયો. આજે વરદાન વળી પાછું પુષ્ટ થયું છે, યાદ આવ્યું છે. અને એ સમયે લંકિની કહેવા લાગી તાત મોર અતિ પુણ્ય બહુતા દેખેવું નયન રામ કર દૂતા. હે તાત મારા પુણ્ય આજે મહત્વના છે કે મને રામદૂતના દર્શન થયા મારી આંખે. હનુમાનજી મહારાજ સાથે ક્ષણનો જ સત્સંગ એ લંકિનીની મતિને સુધારી દીધી.